હવે બીજી એક એ પણ વસ્તુ છે કે જ્યારે આપણે ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો કોઈનું ની રિપ્લેસમેન્ટ થઈ ગયું એના પછી શું એ નોર્મલ એક્સરસાઇઝ કરી શકે અને કેટલા ઇમિડિયેટલી કરી શકે? અને બીજું એ પણ છે કે એક્સરસાઇઝ કરે તો એમાં માન લો ટાંકા લીધા હોય તો એ ખુલી જાય? ના, એવું બિલકુલ નથી હોતું. સ્ટીચીસ બહુ સારો ક્વેશ્ચન છે અને ફ્રિકવન્ટલી પેશન્ટ્સ પણ અમને પૂછતા હોય છે કે સર આ જે સ્ટીચ લીધા છે, સપોઝ કે ઉપર સ્કિન માટે અમે લોકોએ સ્ટેપલ લીધા હોય તો કે સર અમે લોકો પગ વાળીશું તો આ તો સ્ટેપલર છે તો કે એ તો નીકળી જશે. પણ એવું નથી હોતું કે જ્યારે પણ આપણે ની રિપ્લેસમેન્ટની સર્જરી અગર કરી છે તો એ સર્જરીમાં બી લેયર બાય લેયર તમે ક્લોઝર કરતા હોવ છો. એટલે કે તમે એવું નથી કે ખાલી સ્કિન જ બંધ કરો છો, તમે નીચે સબક્યુટેનિયસ ટિશ્યુ બંધ કરો છો, જોઈન્ટ બંધ કરો છો. એટલે બધા જ લેયર ક્લોઝ થયા પછી ઉપર સ્કિન ક્લોઝ થાય છે અને એમાં સ્ટેપલર આવતા હોય છે. એટલે ધીસ ઇઝ ટોટલી રોંગ થિંગ કે સર અમારા સ્ટીચ એક્સરસાઇઝ કરવાથી ઓપન થઈ જશે. ના, એવું બિલકુલ નથી. એન્ડ સેકન્ડ કે જે તમે કીધું કે કેટલા ટાઈમ પછી એક્સરસાઇઝ કરી શકાય છે, પેશન્ટ વિધિન 12 અવર ઓપરેશન થયાના 12 કલાકની અંદર એ ડૉક્ટર એને ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરાવતા હોય છે અને જરૂરી જ છે. જેટલું કામ સર્જરી કરે છે એટલું જ કામ એક્સરસાઇઝ કરે છે. હા, એવું નથી કે પહેલા જ દિવસે આપણે એને અપ ટુ ધ માર્ક બધી જ એક્સરસાઇઝ થઈ જાય, પણ એક પોઈન્ટથી સ્ટાર્ટ કરી અને સર્ટેન લિમિટ સુધીની એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરાવી શકીએ છીએ. પછી વોકિંગ સ્ટાર્ટ કરાવી શકીએ છીએ અને પછી જેમ કે સ્ટીચ રિમૂવ થયા પછી તમે એનું સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરાવી શકો છો કે જેથી જે મસલ્સ છે એ ક્યારેય વીક ના રહી જાય. પેશન્ટનો ગેટ જે છે એ ગેટ નોર્મલ કે જે ઓપરેશન પહેલાં હતો એવો થઈ શકે. એટલે બિફોર ધ આર્થરાઇટિસ કન્ડિશન, આર્થરાઇટિસ થયા પહેલાં જે પેશન્ટ નોર્મલ ચાલતું હતું એ ચાલી શકે, એના માટે ગેટ ટ્રેનિંગ પણ થઈ શકે. એટલે બિલકુલ કોઈ પણ પેશન્ટે એવું વિચારવાનું જરૂર નથી કે એક્સરસાઇઝ કરવાથી અમારા સ્ટીચ ઓપન થઈ જશે. એટલા સ્ટીચ વીક નથી હોતા અને એકલા સ્ટેપલર પણ નથી હોતા.